હળવદના નવા ધનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી 6 કિલો 890 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈ એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે. મોરબી એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્રના બે ઇસમો માદક પદાર્થ ગાંજો વેચાણ કરવાની ફિરાકમાં છે. બાઇક GJ3FJ 1535 લઈને ગાંજાનો જથ્થો લઈને બંને નીકળવાના છે. પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. માળિયા હળવદ રોડ પર નવા ધનાળા પાટિયાથી નવા ધનાળા ગામ જતા રસ્તા પરથી આરોપી અરુણ કાલુસિંહ પટેલે જાકેશ કાલુસિંહ પટેલ નીકળ્યા હતા. આરોપી પાસેથી તપાસ કરતા 6 કિલો 890 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એક મોબાઈલ કિંમત 5000 અને બાઇક કિંમત 20,000 મળીને કુલ 93,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.